મારી દીકરી છે ને નાની જોરદાર નોટ છે, મારી એટલે એવી જ હોય ને, કપડાં લે ને વેસ્ટ સાઈડમાં ત્યાંથી જ પહેરીને ઘેર આવે, ચપ્પલ લે સ્ટોરમાંથી જ પહેરીને જૂના થેલી. મેં તો કેમ બેટા તમે તો કીધું કે આજે જ પહેરી લેવાનું. મને કે રસ્તામાં આવતા હતા મરી જઈએ તો એને કહેતા કે પહેરી લઉં. મેં તો હા હે ભગવાન મનમાં કીધું ટોપ છોકરી આપી છે. બોસ જીવી લેજો. આજે સાયકલિંગ કરવું છે, આજે ફરવા જવું છે, આજે જે કરવું છે આજ કરી લેજો. કાલ નહીં આવે. તમે જે આવતીકાલ માટે મહેનત કરો છો એ જ્યારે આવે છે તમે ફરી આવતીકાલ માટે કરો છો અને એ દિવસે ઉગેલી એક સરસ સવાર તમે ભૂલી જાઓ છો. હસી લેજો, ધોધમાર હસી લેજો. નહીં તો ક્લબોમાં જઈને ખાલી ખાલી હે ગયો હસી. થિયેટરમાં જાઓ, સીટ પર ઊભા થઈને નાચવાનું, નાના પાટેકરનો ડાયલોગ આવો, મજા આવી ગઈ. લોકો શું છે ચોપ 200 રૂપિયા આપ્યા છે મારા પૈસા. ના એવું કરાતું છે આપણે સારા ઘરના લોકો. જીવી લો બોસ. દિવાળી જ ફટાકડા નહીં ફોડવાના, કાલ અમારી ઈચ્છા થાય ઘેર જઈને ફોડ નાખવાના. એમાં આજે દિવાળી. આખું જીવન તારીખો પાડવી, બીજો મને સુખી કરશે, કયો ભગવાનની માનતા માનું. અંબાજી હરતા જાય 20 લાખ લોકો જય માતાજી. બધું માતાજી મળે કેવો મળે છે? તમે જક મારવા જાય? આ તો કે બધા જાય એટલે આપણે બીજી કેવી છે. બધા કરે કરશો નહીં, બધાથી જુદું જીવો. કોઈની ફિંગરપ્રિન્ટ સાહેબ એક જેવી નથી. એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા નથી. અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ન થઈ શકે, સુનિલ ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે, મારો છોકરો ઘરમાં નહીં બોલતો. આ ક્યારેય શું આ જગત, ધીસ ઇઝ ટોટલી અનપ્રિડિક્ટેબલ. તમે અહીંથી ઘરે બી નહીં પહોંચો, પેપરમાં ફોટો આવી જશે. રેડી ફોર ધ મોમેન્ટ. જીવવું છે, કોઈ ફરિયાદ નથી કરવી, જોઈન્ટ ફેમિલી રહેવું છે, ઈશ્વર પર શ્રદ્ધા રાખવી છે, મા બાપનું ખૂબ રિસ્પેક્ટ કરવું છે અને જે મેં કીધું જે કરવું તે બેસ્ટ કરવું. બેસ્ટ એટલે સાહેબ 1560 લાઈવ પ્રોગ્રામ કર્યા અને 200 સેમિનાર કર્યા, પણ 1 મિનિટ કોઈ જગ્યાએ મોડો નથી પહોંચ્યો, ઓન ટાઈમ પહોંચ્યો, પરફેક્ટ. ગમે તે થઈ જાય 3:45 થાય એટલે સાહેબને કહું સાહેબ નથી કરવાનું ચાલુ, હું તો આવી ગયો તો નીચે. અને હવે તો એવું થાય છે છેલ્લા 1000 પ્રોગ્રામથી તો હું જોયું પહેલાં તો લોકો આવી ગયા કે આ ટાલીઓ આવી જશે, સાલો નવરો જ છે. સાહેબ રાજકોટમાં ટ્રાફિક જામ હતો હાઈવે ઉપર અને મારો હેમુ ગઢવીમાં પ્રોગ્રામ હતો બપોરે 3 વાગે અને બરાબર મે મહિનાની ગરમી. હું 12 કિલોમીટર ચાલીને ગયો હતો હેમુ ગઢવી હોલ, ગાડી છોડીને. टाइम એટલે टाइम. एक बार मैंने किसी को कमिटमेंट कर दिया फिर मैं खुद की भी नहीं सुनता हूँ. આ પાવર આવે ને ત્યારે તમારી ઉમ્મીદો પૂરી થાય. બેટા વિચારો ઊંચા રાખવાના, ઊંચા જ રહે, આપણે ના થઈ કોઈ દાડ ઊંચા. પોઝિટિવ રહેવાનું, પણ નેગેટિવ આવે તો ગંદા વિચારો નહીં કરવાના. સેક્સના વિચારો અલા એ આ ઉંમરમાં એ જ આવે, બીજું આવે જ નહીં કોઈ દાડો. ના આવે તો લોચાવાળો કેસ કહેવાય, સમજો થોડું. સમાજે આપણને એટલી ખોટી રીતે જીવતા શીખવાડી છે. બે ભાગ જીવો, ખુલીને જીવો, મસ્ત જીવો. આ મનુષ્ય જન્મ એક વાર મળ્યો છે, પણ મરી જઈએ ને સાલા 50,000 લોકો ના આવે ને તો બસ જીવવું જ બેકાર છે, જીવવું જ બેકાર છે. પણ આપણે જીવતા નથી અને એનું કારણ એ છે કે આપણું કન્ડિશનિંગ ખોટું થયું છે. સાચી વાતો શીખવાડી નથી. આમ કરો તો ફાયદો થાય. સુરતના VR મોલમાં ગયો તો એક છોકરી ઉભેલી, બાય 1 get 2 ફ્રી. મેં કીધું એટલે મને કે 1 ખરીદો 2 મફત. મેં તો 2000ની નોટ આપી, કીધું 2 પાછી આપ. કે એવું ના થાય, કેમ ના થાય? ડફોડ બનાવવાના ધંધા બધા. કેળાની લારી પર એક બેન ગયા કે કેળા શું ભાવ આપ્યા? 40 રૂપિયા ડઝન. હા હા તું તો લૂંટે છે. કે કેમ? પેલી લારી પર 20 રૂપિયા મળે છે. તો કે ત્યાંથી લઈ લો, પણ કે ત્યાં છે નહીં. તો પેલો 40 વાળો શું કે ખબર? બેન મારી પાસે નહીં હોય ને તો હું 5 રૂપિયા ડઝન આપીશ. ના હોય એનો વેપાર કરે, મારું ના ચાલે તારું બી ના ચાલવું જોઈએ. આ જે વૃત્તિ આપણામાં, તમે અમારા અમદાવાદમાં કોઈને પૂછો ને 4 રસ્તે ઊભો હોય ને એને પૂછો ને કે કાંકરિયા ક્યાં આવ્યું, બાજુમાં જો કે આ બાજુ, બીજાને પૂછો કે પેલી બાજુ. અદ્ભુત જીવન છે. 450 બાયોગ્રાફી વાંચી, એક પણ માણસે જીવનમાં નક્કી કર્યું ને એ થયું નથી. અને આખી દુનિયા સાલી એમ કહે છે ધ્યેય ઊંચો રાખો, મંગળ પર ઘર બનાવજો, સુરતમાં ભાડે નહીં મળતું. કરું શું? નાનું નાનું સેવિંગ કરો, પણ નાનું નાનું કરતી કરતી મોટું મોટું રહી જાય એનું શું?
બેટા કાલની ચિંતા કરો. એટલે ભાઈ કાલ ભાડામાં તેલ લેવા ગયો, આજની કર ભાઈ તું. આ બાબતે આપણે બધાને સ્વભાવ બનાવીને જીવીએ. અને આવા લોકો જે પ્રયત્ન કરે છે એના પાછળનો પણ હેતુ એવું છે કે તમારામાંથી કોઈક, સાહેબ 1954 જ્યારે મારા 54% આવે ત્યારે ખરેખર મેં નક્કી કર્યું હું સુસાઇડ કરી લઉં. કે મારા બાપુજી બહુ દેવું કરીને મને ભણાયો હતો. જ્યારે 93માં ડાયમંડના બિઝનેસમાં લોસ કર્યો ત્યારે તો એટલો મોટો લોસ કર્યો હતો કે 10 વાર સુસાઇડ કરવો પડે. એકવાર હું પતે નહીં, મરી જવાનું જીવન તો પૂરું ના થાય. પણ ઊભો રહ્યો, કેમ કે એ ખબર હતી કે આજે મારા ઘરમાં 5 કરોડનું નુકસાન કેમ થયું છે કે ભગવાને કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો કરાવવાનો છે, માટે મારા ઓછા થયા છે. જ્યારે સંબંધો બગડી જાય, ભણવામાં ટકા ના આવે, ધંધામાં નુકસાન થાય, કોરોના આવી જાય, બધું જ ઊંધું પડે ને, ત્યારે એમ સમજવાનું કે આપણા હાથમાં હવે કશું નથી, હવે 1000 હાથવાળાએ આપણને હાથમાં લીધા લાગે છે, માટે ડરવું નહીં બસ. અરે કોરોના આવશે ને જશે બોસ. આપણે ગાડી રોજ ચલાવીએ છીએ, ઘણા મરી જાય છે તો ગાડી નથી ચલાવતા આપણે. કોરોના આવ્યો છે, માસ્ક પહેરીશું, હાથ ધોઈશું, સોશિયલ ડિસ્ટન્સ રાખીશું. કોઈને તાવ ખાંસી દો કે ભાઈ છેટો રહે, એમ આપણે બધા ચોટીને ફાવે જ નહીં. હું તો અમેરિકા પહેલી વાર તો બધા આમ દૂર ભાઈ સાલા કેટલા સંસ્કાર વગરના લોકો છે. હવે ખબર પડી કે મારા બેટા હોશિયાર છે, છેટો રહે તું. અને એટલે આપણે સંસ્કારનો રિવાજ હતો, હાથ જોડવાનો રિવાજ હતો. શેકેન તો બહારથી આવ્યું. આ ડિવોર્સ, આ તલાક, આ શબ્દો આપણી સંસ્કૃતિમાં છે જ નહીં. બહુ જુદી વાતો છે, પણ એક જ વાત કહું કે જે કરો તે બેસ્ટ કરજો. એ પિક્ચર જોવા જાઓ, એ ધંધો કરો, ભણો, કોઈના મરણમાં જાઓ તો મરણમાં જ જજો, લગ્નમાં જાઓ તો લગ્ન. આ તો લગ્નમાં લોકો જાય ને 50 તોલા સોનું પહેર્યું ને, ફોટો સારો આવવો જોઈએ. તારો ભિખારી નહીં જ આવે, કોઈ દિવસ સારો નહીં આવે. જે કરો તે બેસ્ટ કરો. લગ્નમાં જાઓ, બધે ફરી વળવાનું, જે હોય બધું ચાકી લેવાનું, મજા કરવાની. સ્મશાનમાં ગયા એક દુઃખ સાથે, મંદિરમાં ગયા મંદિરના ભાવથી જઈએ. જે કરો તે બેસ્ટ કરો. ભણવા બેઠા ભણવાનું, ધંધે ગયા ધંધો કરવાનું. મારી દુકાન, મારો ગાર્મેન્ટ બુક સ્ટોરમાં બોર્ડ છે કે કોઈ પણ વસ્તુ બદલવી હોય તો સવારે જ આવવું. અને આપણે તો સવારે જઈએ તો અલા શું બોણી બગાડી, એટલે તો સારું હાલવું હતું ને. જે કરો તે બેસ્ટ કરો, બીજાથી હટકે કરો, જુદું કરો. આખી દુનિયા ના પાડશે કે આમ ના કરાય. મને ઘણા કહેલા શું સંજય રોજ સવાર પડે ને અહીંયા ને અહીંયા, 20 દિવસ હું મારી ગાડી 1 લાખ કિલોમીટર ફરે વળશે, રોજ અહીંયા ને અહીંયા. મેં કીધું તને સમજ નહીં પડે, તું તારી બહેરીને ઘરમાં ટાઈમ નથી આપતો, હું લોકો માટે ટાઈમ આપું, તારે ટપ્પી નહીં પડે. પણ હું જીવનનું અંતિમ સત્ય સમજી ગયો છું કે હું આજે અહીંયા 100 માણસોને હસાઈને જઈશ, ફીલ ગુડ કરાવીને જઈશ ને તો ઉપરવાળો મારું 100% ફીલ ગુડ કરાવશે, એ હું સમજી ગયો છું. આ ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. હમણાં જ ગુજરાતી સાહેબ કહેતા હતા 5-5 હજાર 20-20 હજાર લોકો આવે છે, પણ હું એ જ ટેમ્પરામેન્ટ, એ જ સ્પિરિટથી બોલું છું કે ઈશ્વર તે મને બધું જ આપ્યું છે. અને ઈશ્વરે આપણને આ મને જવાબદારી આપી છે. અને એટલે મને એમ થાય છે કે યસ, હજી દુનિયા ઘણી બાકી છે. હજી ઘણા, જ્યારે 30 લાખ તમારા જેવા યુવાનો મને ફોલો કરે છે ડાયરેક્ટ, રોજ 2-5 હજાર મેસેજ આવે, મને એમ યાદ કે યસ, કદાચ બહુ સરસ સમાજનું નિર્માણ આપણે કરી રહ્યા છીએ. તમે બધા એના ભાગ બનજો. ઉમ્મીદ 2021માં એટલું કરજો કે રોજ એક માણસને નાનકડી મદદ કરજો, બીજી કોઈ ઉમ્મીદ ના કરતા. નાનકડી મદદ, કોઈને જઈને એક ચોપડી આપી આવજો, કોઈને દવાખાનામાં જઈને ટિફિન આપી આવજો, કોઈ ઘરડા ઘરમાં જઈને એક દિવસ ખાલી એમની જોડે તમારી બર્થડે સેલિબ્રેટ, આટલું જ કરજો. આપણે મોટી તોપ નથી ફોડવી કહી. દુનિયા બદલી, લગ્ન પહેલાં માણસ કે બધું બદલી કાઢવું, લગ્ન પછી ખબર પડે ચાદર બદલાય એમ નથી. એમ તમે લોકો આ ચીજ ખાસ ધ્યાન રાખજો. અને 2 ચીજ, પૈસા માટે ખોટું કરશો નહીં. ખોટાની વ્યાખ્યા તમે જ નક્કી કરજો, હું બોલતો નથી. અને બીજું, જીવનસાથી માટે પણ ખોટું કરશો નહીં, કેમ કે ચોખ્ઠું નક્કી થઈને આવે છે અને જે મળે એને નિભાવવું એ આપણા હાથમાં છે. ઉમ્મીદ 2021 તમારી ઈશ્વર જરૂર પૂરી કરશે. પણ ઇન બ્રેકેટ શિવાજી તલવાર કાઢે છે કૌંસમાં. ખબર છે, એક નાટકમાં એક ડાયલોગ આવતો, તમને જો બધાને ખબર હોય તો. આ બેઝિક ચીજો કરશો તો હું માનું છું કે ઉમ્મીદ 2021ની ઉમ્મીદ જીવનની પૂરી થઈ જશે. બાકી 5000 પુસ્તકો અને 450 બાયોગ્રાફીનો જો સાર કહું તો તન અને મન તમારા મસ્ત હશે ને તો ધન જખ મારીને આવશે બોસ. તન અને મન 100 ડન મારું છું. આઈ એમ 55, 100 ડિપ્સ મારું છું. સવારે 1.5 કલાક કસરત કરું છું અને 4 થી 5000 પુસ્તકો વાંચ્યા. ત્યારે મને એમ ખબર પડી કોરોના, યસ, બરાબર ઘરમાં રહ્યો, બિલકુલ લોકડાઉન પાળ્યું અને બિલકુલ સેનિટાઈઝ કરીને આજે બી દિવસમાં 10 વાર હાથ ધોઉં છું, માસ્ક વગર ક્યાંય જતો નથી.
હમણાં પોલીસવાળાએ પકડ્યો, માસ્ક નથી પહેરેલા. મેં કીધું ભાઈ તૂટી ગયું છે ભાઈ, 2000 આપો. આ બધું જ કરવું પડશે. પણ એક્સિડન્ટ થવાથી ગાડી ચલાવવાનું છોડી દેતા નથી. આમનો હેતુ આજે તો એ વાત પર આવું છું કે કોરોનાના કારણે આપણે ધંધો, રોજગાર, ભણવાનું છોડી શકીએ નહીં, પણ આપણે આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડશે. આપણે આપણા માણસો, આપણી આજુબાજુના લોકોની બી કેર કરવી પડશે. મારે મારી મધરની બી કેર કરવી પડે. 85 વર્ષની છે. હું તો કોરોનામાં નેગેટિવનો નેગેટિવ, પણ હું એને પોઝિટિવ કરી દઉં. આપણા ઘરમાં ઉંમરલાયક માણસો રહેતા હોય, બાળકો રહેતા હોય. હવે આપણે બધા એ જ ચીજ શીખવું પડશે કે બધાને સાથે લઈને, કે આપણી ઓફિસમાં એક માણસને બી, આમાં એક માણસ બી કોરોના લઈને આવે એ બધાને લગાઈને જશે. પણ કોરોના કોઈ ડાયનોસોર નથી કે તમને બચકા ભરશે. હું જોઉં સારા લોકોને આમ જાણે શોક સભામાં જોઈએ રોજ સવારે, અને પછી ખબર પડે કે એ બી ગયો.